વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 12 વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના સ્થાનિક લોકોએ ભંડારાનો લાભ લીધો હતો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ શ્રી મોટનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 12 વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે સોમવંતી અમાવસ્યાના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત મોટનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા 12 વર્ષથી ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં મહાદેવની આરતી કરવામાં આવી હતી અને મંદિરને પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। ભગવાન ભોળેનાથને થાળ ધરાવવામાં આવ્યો હતો અને બાદમાં પ્રસાદીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિસ્તારના લોકો અને આજુબાજુના લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। 5000થી વધુ ભક્તોએ મહાદેવની પ્રસાદીનો લાભ લીધો હતો। રાખવામાં આવ્યું છે અહીંયા ધનારકમાં આજથી 12 વર્ષથી અમે ખીચડી કઢી સબ્જી રાખીએ છીએ અને હજારોની સંખ્યામાં માણસો અહીં ભંડારો ચાલે છે અને ભગવાન એમને બધાને પ્રેમથી જમાડે છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને કયા વિસ્તારમાં કરવામાં આવે છે? આ વિદ્યા વિહાર સોસાયટી વાઘોડિયા રોડ મોટનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંનો હું પૂજારી બોલું છું। અહીંયા 12 વર્ષથી અમે કોન્ટ્રાક્ટ કરીએ છીએ। હાલમાં કેટલા ભાવિ ભક્તો જે લાભ લેવામાં આવ્યા છે? અહીંયા તો લગભગ 4000 માણસ આવ્યું છે ને, 3500 જેવું માણસ આવ્યું છે। જે આપનો પરિચય, નામ? હું પૂજારી છું મહાદેવનો, મોટનાથ મહાદેવનો પૂજારી છું।